ગાઈસ, જય દ્વારકાધીશ ને. તો સ્વાગત છે તમારું અમારા નાના અમથા મિની વ્લોગમાં. અને અમે જઈ રહ્યા છીએ નાની મોટી ઘરની શોપિંગ કરવા. તો હું ને મમ્મી નીકળી ગયા શોપિંગ કરવા. મમ્મીને લેવું હતું સલવારનું કાપડ, તો અમે પહોંચી ગયા સલવારના કાપડની દુકાને. તો તમે જોવો, મમ્મી લે છે અત્યારે સલવારનું કાપડ. તો મમ્મી કે મને સલવાર સીવી આપ. તો મેં કીધું હા કાંઈ વાંધો નહીં, હું ફ્રી જ છું, સીવી આપીશ, કેમ કે હું ખુદ જ સિલાઈ કામ કરું છું. એટલે મેં કીધું વાંધો નહીં મમ્મી, તું કાપડ લઈ લે. પછી કાપડ લઈને હું ને મમ્મી નીકળી ગયા શાકભાજી લેવા. તો અમે પછી ગયા શાકભાજી લેવા ને મમ્મીએ તો લઈ લીધું ફુલાવર લઈને મમ્મી કે ચાલ હવે ભીંડો વીણી નાખવાને. મને મમ્મીએ લગાડી દીધો ભીંડો વીણવા. તો હું ભીંડો વીણીને પછી મમ્મીને કીધું ચાલ મારે કપડાં લેવા જવું છે. ને અમે પછી ગયા કપડાની દુકાને પહોંચીને મેં તો એ ભાઈને કીધું, ભાઈ બહાર ડિસ્પ્લેમાં લગાડેલા છે, તમે મને કપડાં બતાવો. તો મને એક જ વારમાં ડિસ્પ્લેમાં બહાર લગાડેલા હતા, તો મને કપડાં ગમી ગયા. અને એ ભાઈએ તો મને કેટલા બધા કપડાં બતાવી દીધા. અને પછી મને પસંદ આવ્યા તો મેં તો 2-3 જોડી સાઈડમાં કાઢી લીધા. ને પછી હું તો નીકળી ગઈ ટ્રાય કરીને મેં જોયું તો પછી મને તો એક કપડાની જોડી પસંદ આવીને હું ને મમ્મી કપડાં લઈને નીકળી ગયા. મને તો લાગી ગયો તો બહુ તડકો ને મને મન થઈ ગયું ઠંડુ પીવાનું. ઠંડુ પીને હવે અમે નીકળી ગયા ઘરે. તો હવે હું પહોંચી ગઈ છું ઘરે. તો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. અને હવે મળીએ આપણે નવા મિની વ્લોગમાં. બાય બાય ફ્રેન્ડ્સ.